દિયોદરની જેટકો વિભાગીય કચેરી ખાતે વારંવાર ખેડૂતોને ધરણા કરવા પડે છે। કેમ ધરણા કરવા પડે છે? કેમ ખેડૂતોનો સમય બગાડવો પડે છે? આ વાતની નોંધ ખરેખર સરકારને લેવી જોઈએ કે વારંવાર ખેડૂતોને ધરણા કેમ કરવા પડે છે। બનાસકાંઠા એટલે ખેતી પ્રધાન અને પશુપાલન ઉપર નિર્ભર જિલ્લો, સરહદી વિસ્તારનો જિલ્લો, એટલે કહી શકાય કે આ ખેડૂતોને વારંવાર પડતી મુશ્કેલીઓનું હલ આખરે ક્યારે આવશે? પહેલા વીજળી માટે એક જ મહિનામાં 4 વાર ધરણા કર્યા, ત્યારે 8 કલાક વીજળીનો લોલીપોપ આપ્યો અને આખરે એ લોલીપોપ સમેટી દેવામાં આવ્યો। ત્યારબાદ ફરી 6 કલાક વીજળી ચાલુ કરી અને ત્યારબાદ વચ્ચેના ગાળામાં સુજલામ સુફલામ જ્યારે પૂરી ધાકોર પડી હતી ત્યારે ખેડૂતો ઉતર્યા ધરણા ઉપર અને બીજા જ દિવસે સુજલામ સુફલામ ચાલુ કરી દેવામાં આવી અને 24 કલાકમાં એનો જે લોક આવે તૂટી ગયો એટલે પાછું 12 કલાક બંધ કરવામાં આવી અને ફરી હવે ચાલુ કરવામાં આવી છે। ત્યારે ચોથા દિવસે ફરી આ મહિનામાં 5મું ધરણું, એટલે આ ધરણા હવે સમેટાવાના નથી। જ્યાં સુધી ચુકાદો નહીં આવે ત્યાં સુધી સમેટાવાના નથી। યુજીવીસીએલના અધિકારીઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે, જેટકો કંપનીના અધિકારીઓ પણ વાત કરી ખેડૂતો સાથે, પરંતુ વાતનો કોઈ નિવેડો નહીં। એટલે હવે ખેડૂતોને લેખિતમાં જવાબ જોઈએ અને લેખિતમાં જોઈએ કે આ તમારો જે વીજ પાવર છે, જે વીજ પુરવઠો છે, 8 કલાક સંપૂર્ણ રીતે આપવામાં આવશે અને બિલકુલ લાઇટ કાપવામાં નહીં આવે, આવું લેખિતમાં આપશે ત્યારે જ આ ખેડૂતો ધરણા સમેટશે। નહીં તો આવનારા સમયમાં આનાથી પણ વિશેષ ઉગ્ર આંદોલન થશે, રસ્તા રોકો આંદોલન થશે। અત્યારે તો આ જે શાંતિપૂર્વક આ ધરણા થઈ રહ્યા છે જેટકો કંપનીના જે કચેરી ખાતે, પરંતુ આવનારા સમયમાં એટલે વધુ 1 થી 2 દિવસમાં જો નિર્ણય લેવામાં નહીં આવે તો ચોક્કસથી ચક્કાજામ કરવા આ ખેડૂતો આખરે તૈયાર છે। ક્રિષ્ના કિંગ મીડિયા, રાજગજર, બુલંદ અવાજ। જગતના તાતની દુર્દશા જુઓ, વારંવાર ધરણા કરવામાં આવી રહ્યા છે। દિયોદરના વખા ખાતે 220 kV જેટકો કંપનીની કચેરી ખાતે વારંવાર ખેડૂતોને વીજળી માટે ધરણા કરવા પડી રહ્યા છે। સિંચાઈ માટે 8 કલાક વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે। દિયોદર તાલુકાના અનેક ગામોના ખેડૂતોએ આજે ચીમકી આપી છે અને આપ સાંભળો ખેડૂતો દ્વારા શું કહી રહ્યા છે ખેડૂતો। અમારી એક જ માંગ છે કે આજની બેઠેલી સરકારે 8 કલાક વીજળી આપવાનું કીધેલું છે અને વીજળી મળતી હતી પણ અત્યારે વીજળી મળતી નથી, એટલે ખેડૂતોને વાવેતર કરેલ છે એ બળેરું છે। એટલે અમારી એક જ માંગ છે કે 8 કલાક વીજળી આપે અને જ્યાં સુધી નહીં આલે ત્યાં સુધી અહીંથી ધરણા સંકેલવાના નથી, કારણ કે ખેડૂતને લાઇટ વગર ચાલે એવું નથી અને આનું પરિણામ આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે અને આની તમામ જવાબદારી આજની બેઠેલી સરકારની રહેશે। સરકાર દ્વારા સરહદી વિસ્તારના ખેડૂતોને 8 કલાક પૂરતી વીજળીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતોની પૂરતી વીજળી મળતી નથી, જેના કારણે ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ જવાબ અધિકારીઓ દ્વારા પૂરતી વીજળીઓ ના મળતા બુધવારના રોજ ખેડૂતોએ 6 કલાકને બદલે 8 કલાક જ્યારે વીજળી આવતી હતી, એટલે હવે એના અનુસંધાને આ આંદોલન શરૂ થયું। ખેડૂતોને જે 8 કલાક એમના હકની જે વીજળી છે એ પણ સરકાર આપતી ના હોય, 6 કલાક વીજળી આપતી હોય, એમાં પણ ટીપા ટીપ કરીને આપતી હોય, તો ખેડૂતની આવક કઈ રીતે બમણી થશે એનો પણ સરકાર જવાબ આપે। અને અમે બધા શિક્ષિત ખેડૂતો છીએ, અમને જેટલા પણ કલાક વીજળી ઓછી આપી છે એનું વળતર સરકારે ચૂકવવું પડે, નહીતર 2022ની ચૂંટણીની અંદર સરકારે ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે। નરેશ ઠાકોર, વડા। દિયોદર તાલુકાના મોટા ભાગના ખેડૂતોએ 6 કલાકને બદલે 8 કલાક વીજળી આપવાની માંગને લઈ વખા જેટકો કંપની ખાતે જય જવાન જય કિસાનના નારા સાથે ધરણા શરૂ કર્યા છે। જ્યાં સુધી આ માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા યથાવત રાખવાની પણ ચીમકી આપી છે। અત્યારે સાંજના સમયે ભોજન પણ આ કચેરી ખાતે લેવાનું હોય તમામ તૈયારીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જે 8 કલાક વીજળીના મુદ્દા ઉપર આજે ખેડૂતો ધરણા પર બેઠા છે એ યુજીવીસીએલ કંપનીને મારે એટલું જ કહેવાનું છે અને સરકારશ્રીને પણ એટલું નિવેદન કરું છું કે આ માર્ચ મહિનાની અંદર કોઈ લાઇટ પૂરતા પ્રમાણમાં મળી નથી તો એ લાઇટ બિલ આ માર્ચ મહિનાનું કોઈ ખેડૂત ચૂકવશે નહીં। બીજા નંબરની વસ્તુ, 8 કલાક પૂરતી વીજળી મળવી જોઈએ, નહીં મળી તો ટોટલી બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ગુજરાત વિધાનસભાની અંદર જઈ અને સરકાર કોઈ પણ હોય સરકાર સામે ઘેરાવો નાખી અને પૂરેપૂરો સંઘર્ષ કરવા માટે ખેડૂત સક્ષમ છે અને આવતી 2022ની ચૂંટણીની અંદર ખેડૂત પણ પરિણામ જે આપે એ ભોગવવા તૈયાર રહેજો સરકાર। અને બીજા નંબરમાં કે ખેડૂત
આ જગતનો તાજ છે. ખેડૂત પરેશાની જે છે સરકારને સમજી અને એનું નિરાકરણ લાવવા વિનંતી. નહીં આવે તો ખેડૂત પછી સરકારને ભોગવવા તૈયાર રહેવું પડશે. 8 કલાક વીજળી માટે વારંવાર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખેડૂતોની રજૂઆત ના સાંભળતા આજે આ ખેડૂતોએ ધરણા કર્યા છે અને ખેડૂતોએ જેડકોની વિભાગીય મુખ્ય કચેરી ખાતે યુજીવીસીએલના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી, પરંતુ આ નિવેડો અધિકારીઓથી આવે એમ ન હોવાથી ખેડૂતોએ આખરે નિર્ણય લીધો છે કે અહીંયા જ રાત્રિ રોકાણ કરવું અને અહીંયા જ ધરણા કરવા. અહીંયા જ અને જ્યાં સુધી આ નિવેડો નહીં આવે ત્યાં સુધી ખેડૂતો આક્રમક મૂડમાં અત્યારે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આગામી સમયમાં ચક્કા જામ કરવાની પણ ચીમકી આપી છે. 6 કલાક લાઈટ મળે છે, ખરેખર કેટલા કલાક લાઈટ મળે છે? તો ખેડૂતોની રજૂઆત બરાબર છે કે ક્યારેક 8 કલાક થઈ જાય, ક્યારેક 7 કલાક થાય છે, ક્યારેક 6 કલાક થાય છે. પાવર ક્રાઇસિસ હોય અને ઉપરથી મેસેજ આવે એ પ્રમાણે અમે અહીંથી પાવર આપતા હોઈએ છીએ, બરાબર. એટલે અમે જાતે નિર્ણય નથી થઈ શકતા કે અહીંથી મારા ડિવિઝનમાં જેટલા આવતા હોય બધા ખેડૂતોને હું 8 કલાક પાવર આપું. પાવર આપવાનું જે છે અને એલડીસી ગાંધીનગરથી જ બધા મેસેજ આવે ને અમારા કંટ્રોલમાંથી આવે. એ કંટ્રોલમાં મેસેજ બધા ડિક્લેર કરે કે ભાઈ આ કોઈ ફીડર હોય Q 11, 12, 13, 14 રીતે ફીડરો આવતા હોય છે, તો ભાઈ આને આ ફીડર ગ્રુપને એલએસ કરવાનું છે, આને કરવાનું છે, આને કરવાનું છે, પછી અડધા પોણા કલાક ફરી પછી ચાલુ થઈ જાય. એ પ્રમાણે જે પ્રમાણે મેસેજ આવતા હોય એ પ્રમાણે જ અમે મેસેજ પાવર આપી શકીએ છીએ અહીંથી. સાહેબ, રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રીએ 8 કલાક ખેડૂતોને વીજ આપવાનું કીધું છે, હા. તો પછી ખેડૂતોને દિયોદર પંથકના ખેડૂતોને કેમ વીજ મળે છે? વારે ઘડીએ ટ્રીપ થાય છે. એવું દિયોદરના ખેડૂતોને નથી મળતું એવું નથી. હમણાં વાત કરી કે એ તો દરેક જગ્યાએ એવું નથી કે તમારે અહીંયા જ આપણે લોડ શેડિંગ થાય એવું નથી, બરાબર. ઉત્તર ગુજરાતમાં પછી PGVCL છે, MGVCL, DGVCL બધા છે, તો આખા ગુજરાતનો બી પ્રશ્ન છે કે એવું નથી કે તમને બીજા કોઈ સર્વસ્વા આપે ને તમને નથી આપતો, એવું બી નથી. દરેક જગ્યાએ લોડ શેડિંગ આવતું જ હોય છે. ખેડૂતોની માંગ પૂરી નહીં થાય તો ખેડૂતો અહીં ધરણા ઉપર બેસશે. હા, એ તો મને ખેડૂતોએ કીધું કે અમે બેસવાના છે, બરાબર. હવે એમનું આવેદનપત્ર મને આપ્યું. આવેદનપત્રના હિસાબે તમારી જે કંઈ ડિમાન્ડ છે ખેડૂતોની, એ ડિમાન્ડ અમે રજૂઆત કરશું. ખેડૂતો એવું કહે છે કે સપ્લાય જ અમારો બંધ કરી દો, અમારો ના, સપ્લાય ના, આવું કંઈ થશે તો શું પગલાં? ના, એ શક્ય નથી. એ વસ્તુ એ રીતે બંધ ના કરી શકાય, બરાબર. અને બીજું કે અત્યારે મેં રજૂઆત કરી છે, તો એ રજૂઆત કરી છે તો એનું કંઈક ઉપર ગવર્મેન્ટમાંથી જે ટોપ લેવલના અધિકારીઓ બેઠા છે એ આપણને કંઈક નિર્ણય આપશે. અત્યારે તો સ્વીકારો છો કે 8 કલાક પૂરતી લાઇટ નથી મળતી? એટલે એવું નથી, 100% એવું નથી કે ક્યારેક મળે, ક્યારેક કોક પીરિયડ થઈ જાય છે અને અમુક પીરિયડ નથી થતા. એ મારે ડિટેલ કઢાવવી પડે. મારે ખ્યાલ આવે, આ ડિટેલ કઢાવવી પડે. આપનું નામ અને હોદ્દો? NBV સાથે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, જેટકો દિયોદર.